વડોદરા જિલ્લાના હાથીખાના વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે। પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનામાં ડ્રગ્સ કનેક્શન હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે ટેકરા વિસ્તારના સંતોષ મહોલ્લામાં આરોપીઓ દ્વારા ભાડે રાખવામાં આવેલી ઓરડી શોધી કાઢી છે અને જે તેમનો અડ્ડો હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે આ અડ્ડા પરથી મોટા પાયે ચરસ અને ગાંજાનો વેપાર થતો હતો। ફાયરિંગની ઘટના બાદ મુખ્ય આરોપી સુફિયાન આજ ઓરડીમાં છુપાયો હતો, જ્યાંથી પોલીસે તેને અને અન્ય એક આરોપીને ઝડપી પાડ્યા છે। સર્ચ ઓપરેશન દરમિયાન આ ઓરડીમાંથી ડ્રગ્સ પાવડરનો નશો માટે વપરાતા સિગારેટના ફિલ્ટર સહિતની સામગ્રી પણ મળી આવી હતી। પોલીસની ફાયરિંગની ઘટના પાછળ આરોપીઓના કુખ્યાત સની ગેંગ સાથે સંભવિત સંબંધોની પણ આશંકા છે। બીજી તરફ સ્થાનિક રહીશોએ જણાવ્યું કે વિસ્તારમાં વારંવાર પથ્થરમારાની ઘટનાઓ બનતી હોવાથી લોકો લાંબા સમયથી ભયના માહોલમાં જીવતા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। नहीं, कल घटना क्या बनी वो नहीं पता है, पर 4 बजे मैं पेशाब करने उठा था तो पुलिस वाले और सब आए थे इधर, और उसके बाद में सुबह में पता चला कि फायरिंग नीचे हुई है। इतना मालूम। कौन रहता है इधर सामने की साइड? वो नहीं मालूम मेरे को, क्योंकि वो लोग कौन रहते हैं हम लोग को कभी मिले नहीं और कभी हम लोग ने उनको देखा ही नहीं, क्योंकि वो लोग नीचे से आते हैं और नीचे से ही चले जाते हैं।